નમસ્કાર મિત્રો, નફાખોટનો એક બીજો દાખલો ગણીએ. 110 નારંગી વેચ્યા પછી એક દુકાનદાર દાવો કરે છે કે તેને 22 નારંગીની વેચાણ કિંમત જેટલો નફો મળે છે. તો દુકાનદારના નફાની ટકાવારી કેટલી થાય? તો મિત્રો, આવા દાખલામાં શું કરવાનું કે જેટલાનો નફો થતો હોય અને વેચાણ કિંમત હોય અથવા મૂળ કિંમત હોય એને આપણે 1 રૂપિયો ધારી લેવાનો કે એક નારંગીનો કેટલા રૂપિયા વેચાણ કિંમત કેટલી છે? 1 રૂપિયો છે. તો અહીંયા આપણે નારંગી છે એ 1 રૂપિયાની ધારી લીધી વેચાણ કિંમત. તો આપણને ખબર છે સીપી વત્તા પ્રોફિટ બરાબર શું થાય? તો કે વેચાણ કિંમત. કેટલી નારંગી વેચે? 110. બધાનો 1 રૂપિયો છે તો 110 રૂપિયા થાય. કેટલી નારંગીનો નફો થયો? 22 નારંગીની વેચાણ કિંમત જેટલો, તો 22 રૂપિયા થાય. તો આપણને ખબર છે સીપી વત્તા પ્રોફિટ બરાબર શું થાય? તો કે એસપી. કેટલામાં 22 નાખો અથવા 110 માંથી 22 કાઢો તો કેટલા થશે? 88 રૂપિયા. જો 88 વત્તા 22 110. હંમેશા નફો કોના ઉપર મળે? મૂળ કિંમત ઉપર. તો નફાની ટકાવારી બરાબર 88 રૂપિયાએ 22 રૂપિયા, તો 100 એ કેટલા? 22 ગુણ્યા 4, 1/4 એટલે શું કહેવાય? તો કે 25%. તો મિત્રો, જો આ જ રીતે તમારે દાખલા શીખવા હોય તો ટૂંક સમયમાં અમારી ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે, મેથ્સ રીઝનિંગ સ્પેશિયલ. તો એમાં જોડાવા માટે મિત્રો આજે જ રજીસ્ટ્રેશન કરાવો. થેન્ક યુ.